જય માતાજી, જય મોગલમાં ફેમિલી. તો આપણે થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. શું કહેતું જો અમારો ભાઈ શું કહે છે? આયા કાતો છે હે આયા ભાઈ મને હાઈજે પાછળ હતો ક્યાં? આમ ડબલ બાપા જો ને હા આસી દેવા હા હે હા તે ભાઈ ડાય ધક્કો માર્યો એવું છે ને કાતો બીજો ભાઈ ના કાતો કેવો અમારે છે ને ભાઈને એવું છે. તો છે ને આજે મારે એટલે પાછો બ્લોક એટલે ચાલુ કરવો પડ્યો કેમ કે અમારા ભાઈને છે ને આજે ખાવાનો છે ચેવડો. તો આપણે બનાવશું મસ્ત મજાનો ચેવડો. તો જો મમ્મી આ છે ને તમારો તીખો મામા હા હો અને જો આ છે ને જો મકાઈ પેલા મકાઈના પૌવા લીધા છે, સિંગદાણા સેવ આપણે એવું બધું લીધું છે. તો આપણે જોઈ લઈજો. તેલ તો આવી જ ગયું છે, તેલ મૂક્યું છે ગરમ કરવા છે. હજી તો આવ્યું નથી પણ આવી જશે હમણાં. છે ને આમાં છે ને જો આપણે મમરા કરવાના છે તો ચેવડો કેમ કે મારે બનાવવાનું નહોતું અત્યારે બ્લોક પણ છે ને તો અમારા ભાઈએ પાછું કીધું ને એટલે છે ને મારે બ્લોક બનાવવો પડ્યો પાછો. એમાં છે ને ફેમિલી ને કે એક હાથે ફાવતું નથી. ખોલી દીધું. આમાં છે ને હળદર છે જો છે ને અમે સેવડો બનાવવાના છે જે મસ્તીનો સિંગદાણા ને બધું નાખીને. તો છે ને પેલા તો છે ને જો હળદર બધી છે ને આમાં નાખી દેવાની. બહુ નહીં નાખવાની નકર હાથ છે ને પીળા પીળા થઈ જાય પછી એટલે જો તો તીખા તો કરાય પણ છે ને છોકરા છે ને એ ન ખાય ને એટલા માટે છે ને નથી કર્યું. પણ થોડુંક મીઠું નાખી દઈ ત્યાં સુધીમાં છે ને આપણું તેલ આવી જાય. બધું છે ને પેક કેટલું છે ને ફેમિલી કે ખુલે નહીં કેમ પેક એટલે રાખવું પડે ફેમિલી કે છે ને નકર આમાં છે ને બધામાં કીડીયું સડી જાય. તો છે ને જો હું તો મારી રીતે નાખું છું એટલું તમે કેટલું નાખતા હોય એને કોમેન્ટ કરજો. મીઠું નાખી દીધું આપણે છે ને હવે તો લગભગ આપણું તેલ આવી ગયું છે. છે ને જો આમાં સિંગદાણા નાખી દો આવી જ ગયું ન ઘટે. વાહ 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 કેવા બુડબુડિયા બોલે છે. મને તો આવું બધું કરવું બહુ ગમે હો. હા હશે ને જો કે આમ તો કેટલા ટાઈમથી મારે બનાવવાનો જ હતો કેમ કે નાસ્તો કર્યો હતો ને એ બધો પૂરો થઈ ગયો એટલા માટે છે ને પાછો મેં કદાચ થોડોક બનાવી નાખ્યો. શું કે છોકરાઓને ઘરનો ખવડાવે ને તો સારું રહે. અત્યારે બહારના બગલામાં કેવું બધું આવે છે ને ફેમિલી. આપણે છે ને દાણાને બહુ નહીં ઓલા કરવાના, બસ આવા જેવા તેવા ઓલા થઈ જાય ને એટલે છે ને કાઢી નાખવાના ને કેમ કે મમરામાં જ નાખવાના હોય એટલે છે ને પાછા મેં મમરામાં જ નાખી દીધા ભેગા તેલવાળા થઈ જાય. છે ને તમે બધા કન્ટિન્યુ રહેજો બ્લોકમાં અને કેવો થાય છે એ જરીક મને કોમેન્ટ કરજો. અને ફેમિલી થોડોક સપોર્ટ આપતા જાઓ બધા. હવે છે ને આપણે બધા પૌવા તો એક હારે તો ન નખાય, થોડા થોડા નાખીએ. પૌવા નાખીને પેલામાં છે ને નાના હતા ને ફેમિલી તો છે ને એટલે કે હું નાની હતી ને ત્યારે છે ને મારા મોટી માં છે ને એટલે કે મમ્મીના મમ્મી એ છે ને
એ છે ને આવા પૌવા પહેલાં તરી દઈએ, પછી એમાં ચટણી મીઠું એવું બધું નાખીને દઈએ, મજા આવે ખાવાની. મને તો બહુ મજા આવે. જો એકવારના આપણે પૌવા તરી નહીં ખાશું, અને હવે તો બસ આમાં કંઈ ઝાઝી વાર તો ન લાગે, પણ છે ને ફેમિલી જોકે મારે છે ને સવારે બનાવવાનું હતું, પછી છે ને મને થોડીક આરામ થઈ છે ને. અમારા ભાઈ પાછા આવ્યા ને અત્યારે, પહેલાં ઘરે હતા અમારા બા પાસે, અમારા સાસુ પાસે. પછી અમારા ભાઈ આવ્યા ને તો મને એમ થયું કે લાવીને ચેવડો કરી નાખું. એટલે પછી છે ને ફેમિલી તેલ બહુ ગરમ થઈ ગયું હોય ને એટલે છે ને મેં ગેસ બંધ કરી દીધો, કેમ કે છે ને આમાં પછી બહુ બળી જાય ને તો ન મજા આવે. પણ હા, નકરા પૌવા એમ ખાય ને તો સારું લાગે. અમારા ભાઈને ખાવાની ઉતાવળ બહુ હોય, કા ભાઈ? ખાવાની ઉતાવળ બહુ હોય ને, જાય વાટ જોઈને ઊભો છો બસ ને એમ કે જલ્દી કરી દો ને, જલ્દી હું ખાઈ લઉં. છોકરાઓને શું હોય, છોકરાઓને એવું જ હોય, જલ્દી કંઈક બનતું હોય ને કંઈક ખાઈ લઉં. હા, શું વસ્તુ ગોતે તું? હા, તો શું કરશું હવે? જોઈ કઈ કીએ છે જો. હા, જા મોબો કઈ કીએ છે જો. શું કે હે? શું બોલું? જા મોબો વાતો કરે એકલા એકલા. હું વાતું કરે? હા, કેમ કે છે એવું? હા, જો અમારે આવા છોકરાઓની વાતો હોય ફેમિલી. પછી છે ને હવે આપણે છે ને આનો વઘાર કરવાનો છે. જો કે છે ને ફેમિલી અહીંયા છે ને લીમડો લેવા કોઈ જાય એવું નથી, એટલે છે ને મેં એક જો ડબ્બામાં ભરી લીધો લીમડો. એ હા, તો છે ને ફેમિલી લીમડો મેં આમાં નાખી દીધો છે તેલમાં. જોકે બધું તેલ ન નાખવાનું હોય, આપણે થોડુંક તેલ નાખવાનું હોય. જોકે આમ તો છે ને ચેવડો વગાતા બધાને આવડતું જ હોય. આ તો છે ને તો મને એમ થયું કે હું કહું એમ, એટલે મેં બનાવ્યું આજનું. છે ને એમ તો આપણે થોડીક ચટણી નાખાય હો, એવું ન હોય ન નાખાય. છે ને જો હાથેથી ચટણી હતી ને તો એમાં પછી બરે. છે ને હવે એમાં છે ને હું થોડીક ચટણી નાખી દઉં. જો એટલે નાખી, ઝાઝી ન નાખવી, કેમ કે પછી બહુ તીખું થઈ જાય ને તો છોકરાઓ ખાઈ નહીં, એટલે થોડીક હિંગે મેં તેલમાં નાખી દીધી હતી, કેમ કે એનાથી તો સુગંધ મસ્ત આવે. સેવ છે ને આપણે સેલે નાખવાની છે, તો છે ને આપણું તેલ છે ને એમાં ગરમ થઈ ગયું છે. તો છે ને નાખી દીધું, જો નાખી દીધું છે. ને હવે છે ને ફેમિલી આપણે હલાવી નાખો, પણ હું સમસો ગોતું છું. મળી ગયો ને ફેમિલી. છે ને હવે જો ને આને બધે છે ને મિક્સ કરી નાખવાનો. છે ને ફેમિલી મિક્સ થઈ જાય ને, જો
આ રીતના છે ને હલાવી નાખવાનો મસ્તીમાં. આ રીતના હલાવી નાખીને સેવ છે ને છેલ્લે નાખવાનું. હું તો છેલ્લે નાખું, તમે બધા કઈ રીતના નાખો એને કોમેન્ટ કરજો. અને આડો ટેળો પાંગો જેવો બન્યો હોય બ્લોક ખબર નહીં, કેમ કે એક હાથે છે ને ફેમિલી આ બધું કરવું ને બહુ અઘરું લાગે, કેમ કે એક હાથે છે ને બધું પકડવાનું ને બહુ ઓલું થાય. પછી છે ને આમે હલાવવું હોય તો હલાવાય, એવું છે ને એ રીત નહીં થાય. તમારી ઘરે ભરાઈ જાય એમ ભરાઈ જાય ને એના કરતાં છે ને આપણે મસ્ત મસ્તીનો ચેવડો બની ગયો છે. વાવ, જો મોનું બનાવો, મોનું વાવ વાવ કરો આવું છે ફેમિલી. છે ને હવે આપણે એને છે ને સેવ છે ને જો સેવ નાખી દેવાની છે અને બધું જેમને નાખી દીધી. ચમચાથી મને ફાવતું નથી એટલે છે ને મારા હાથથી કરું. પહેલાં કર્યું તો ગરમ હતું, પછી છે ને આ રીતના મસ્તીને છે ને હલાવી નાખવાનું, એટલે શું કે મિક્સ થઈ જાય, બધું મિક્સ થઈ જાય ને પછી ખાવાની મજા આવે. જેમ કે અમારા ભાઈને આવે. થઈ ગયું મસ્ત મસ્ત ગરમ ગરમ. હા ગરમ છે. તો આ રીતના છે ને ફેમિલીમાં બધું છે ને હલાવી નાખ્યું છે. થઈ ગયો અમારો ચેવડો મસ્તીનો. તમને બધાને બોલાવા છે નાસ્તો કરવા એટલે જ બનાવ્યો છે. કેવો લાગે? મને તો બહુ ગમે. હા 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 અને ભાઈ છે ને ચેવડો બને છે ને તો એને હક થતું નથી. ખાવાની મજા આવે એટલે ખાવાની છોકરીને એવું જોઈ ને ખાવાનું એટલે જ બનાવ્યો. શું કે બહારના બબલાને એવું લે નહીં એટલે ફટાઈ ફટાઈ તો છે ને ફેમિલી થઈ ગયો છે આપણો ચેવડો મસ્ત મજાનો. હું તમને બતાવી દઉં. ચેવડો થઈ ગયો. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ, જય મોગલ.